નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। અત્યારે આપણે આવી ગયા છીએ મેળી ઉપર। આજે પવન જેવું કંઈ છે નહીં, બહુ ઓછો ઓછો પણ લાગતો નથી। એ પવન બહુ માપે મેળે છે, ગરમી થાય એવું છે। જોઈ લ્યો, પક્ષી બેઠા ઠંડા પોરમાં। જો ગલુડિયા બેઠા। અને આપણે કાલે જમલ કાકાને એડીનું કામ બધું પૂરું કરી નાખ્યું। A to Z આપણે કામ એનું પૂરું કરી દીધું છે અને એડી રૂમમાં પણ ભરી દીધી છે, એટલે હવે એને કંઈ માથા કૂઠે નહીં। જોઈ લ્યો, બધાભાઈ આવ્યો અહીંયા મારે બાન ઘરે। જોઈ લ્યો, તો હાલો વ્લોગમાં બધા બેના રહેજો, આપણે આગળ વધીએ। પછી જુઓ, આપણે લીંબુ શરબત બનાવી નાખ્યું હતું, એટલે આપણે સીધા ગ્લાસ ભરી અને બેસી ગયા હતા લીંબુ શરબત પીવા। જોઈ લો, લીંબુ શરબત પીશો, હાલો તમે બધા પણ લીંબુ શરબત પીવા। અત્યારે આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ તૈયાર, તમે જોઈ લ્યો। અને અત્યારે આપણે જવાનું છે માતાજીના મઢે, એટલે કે માતાજીના મંદિરે જવાનું છે। ત્યાં આપણે દીવાબત્તી કરવા જવાનું છે, તો હાલો આપણે નીકળી જઈશું દીવાબત્તી કરવા। આપણે પૂગી ગયા હતા અત્યારે માતાજીના મંદિરે, એટલે કે માતાજીના મઢે દર્શન કરવા। અરમાનભાઈ આવ્યા આપણા ભેગા, અને જોઈ લ્યો આ રીતનો કંઈક મઠ છે માતાજીનો। આ બાજુની સાઈડ જોઈ લ્યો ગઈડલા। જો ચાલો આપણે હવે માતાજીના દીવાબત્તી કરી નાખી પહેલાં। હાલો આપણે જોઈ લ્યો, દીવાબત્તી કરી લીધા હે મસ્ત મજાના। તો તમે બધા પણ માતાજીના દર્શન કરી લ્યો। બોલો બધાય જય ચામુંડમાં। આપણે માતાજીના દર્શન કરીને આવી ગયા હતા સીધા મેળી ઉપર, અને સરસ મજાનો ઠંડો ઠંડો પવન હોય છે મેળી ઉપર। આપણે થોડીક વાર બેહવા આવી કઈમી, જોઈ લ્યો પવન હોય છે સરસ મજાનો ઠંડો। અને આજે આપણે સવારના પોરમાં કંઈ આપણે રાતે હુવા આવી છે, એટલે સવારના પોરમાં આપણે મેળી ધોઈ નાખી। અને જો અહીંયા આપણે દરગાહ છે, એટલે ત્યાં અત્યારે ઢોલ વાગવાનું ચાલુ થઈ ગયું છે। થોડીક વાર થાય એટલે આપણે અહીંયા રામ મંદિરે પણ નગારું વાગશે, એટલે આપણે સવારના પોરમાં મેળી ધોઈ નાખી હતી, સાફ કરી નાખી હતી। અહીંયા જો લાકડા એટલે બહુ ડૂસો હતો, એ બધું સાફ કરી નાખ્યું હતું, રેડી કમ્પ્લીટ જોઈ લ્યો। કારણ કે આપણે અહીંયા સૂવું એટલે કંઈ વાંધો ના આવે। અત્યારે એને આપણે અહીંયા બેઠા હતી, અને જોઈ લ્યો હું કોઈક નાહી છે। જો ઓલી બાજુની નદીમાં નાહવાનું કામ હાલે છે, જો દેખાય। બાકી તો મસ્ત મજાનું પાણીનું કુંડી ભરી દીધું છે, કારણ કે પીવા આવે ચકલાઓ એ માટેથી। ને હવે બધે જુઓ, જ્યાં જોવો ત્યાં સોલાર જ થઈ ગયો અત્યારે। તો આપણે ગામમાં 6-7 જગ્યાએ સોલાર નખાઈ ગયો છે, હજી સુરત દાદાને આ થવાની થોડીક વાર છે। જો આ બાજુ કંઈક ટ્રેક્ટર હાલે છે અમે કાંઠે। અને હમણાં આપણે એક વિડીયો જોયો હતો, એમાં રાજકોટમાં વરસાદ ચાલુ છે, અને બહુ નથી એટલે સાટા છે એવું હતું। અહીંયા તો કંઈ છે નહીં, ખાલી ગરમી પડે છે અટાણે ઉનાળાની, પણ વરસાદનું કંઈ નક્કી ના કહેવાય, ગમે તે ખાબકી શકે। તો બસ આજના વ્લોગ વિડીયોમાં આટલું જ હતું। જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન।